મિત્રો કેમ છો બધા મજામાં? બધા જય માતાજી, બાપા સીતારામ। તો જો તારમાં છે ને જો અહીંયા ધાંઠાભાઈ બેઠા છે, બે હરપા બેઠી છે ચેનલ વાળા છે ને બધા વાડીમાં તારમાં વહી જશે। તો તારમાં છે ને તપેલું લઈ લો અને જેટલું તપેલું છે ને શાક મોળવાનું છે ભીંડાનું। આમ ભીંડો ઉતારીને લાવ્યા અને જે ઉતારે છે જીરો અહીંયા આમાંથી લઈ લો ને મોરવાનો છે, થોડોક મોરી નાખો। તારમાં વહી આવ્યા બધું બકાલું ઉતારીને જો આટલા કારેલા ઉતાર્યા, આટલા કારેલા છે કારેવા અને જો આ છે ને ભીંડો ને ભીંડો છે ને આ જો કારેલા ભરે છે। અહીંયા જો ભીંડો મોરલ છે એ તો શાક કરવાનું છે। ભૂરો તો જો અહીંયા બેઠો જતા રમે જતા એ રમે હાથ દે હાથમાં મને લાઈ તો ખરો જો કૂતરું બેઠું કૂતરો ભેજ માથે બેહાડે ભેજ માથે ઓલા ને એ સરો બેહે ધોઈરો વાલો ગાડી સરો રમતો છો બહુ છે ને અત્યારમાં જો આ હું દૂધી ખમણે लौकी का हलवा હે हलवा हलवा એક હલવો માને બધાને ભાવે, મને જ કઈ ભાવે નહીં। नागर में डाल ઓલી હું પપૈયું તોડીને લાવી અહીંયા છે ને અત્યારમાં જો હલવો કરે છે કા દૂધીનો હલવો लौकी का हलवा है હા કે દૂધી કહીએ આપણે તો લોકી નો કે હિન્દીમાં કહેવાય। कोने कोने भावे खाओ है डालજો કે જો અત્યારમાં છે ને રિંકલ છે ને હિન્દુ ને રિંકલ બે આખરે તો રિંકલ છે તો હિન્દુ બે ગી લાગે જો ખાય છે શ્રીફળ અને આ પપૈયું એક ખાધવા પડી છે ચાલુ તો નાખી ખાવાનું છે ને પછી નાખી ખાવો। તો નાખે અહીંયા જો મસ્તીનું શાક છે ભીંડાનું ખાઈ લીધું ને થોડુંક ભૂખ લાગે છે ને કેમ કે સવારમાં કંઈ ભાવે નહીં, સવારમાં ન ખાવ એટલે છે ને અત્યારમાં 11 વાગે ને 11 વાગે તો ખાધું હતું અને હજી પાછું રોટલો અહીંયા સરી જાય ને તો ખાવાનું છે। આખરે પાછું બે જવું છે ખાવા। અત્યારમાં છે ને તો બધું રંધાઈ ગયું છે। જો રોટલા અહીંયા હતા હલવો કરી નાખ્યો, આ સીભડા લાવ્યા હતી તો મેં તો ખાઈ લીધું, ભૂખ લાગી હતી ત્યાં અહીં ભીંડાનું શાક તો બધું છે ખાવામાં તો હવે એ ત્યાં બધા ખાઈ લે કા બધા બે જાય ખાવા, મેં તો ખાઈ લીધું ને બધા બે જાય અહીંયા કંઈક કરે છે શું કઈ માનજી એવડો મોટો બડો લઈને જમરૂ પર વાહડો લઈ આ કાસા ખરી જા રેવા તે કાસા ખરી જાય એમ પડે તો ન આવ્યો એવો થોડો માથે ચડી જાય એવડો મોટો બડો લઈને પડે કેવો લીધો માથે ચડી જા ઉભી રે પાડી દે નગર તું બધા કેરી નાખી કાસા કેમ પેલું નહીં તા માથે ચડી છે ના જેઠું અંબા છે જેઠી પડી નથી હા બિલ્લી તો અને જો આ બદલે તો જો કેવો ઝાડો છે એનાથી શરૂ પડે લાય આપી દે કા બે લાગે જો બે આ તો જો પાકલ પાડ્યું પણ કઈ પીડ્યું નહીં અને જો અહીં કાસા પેડા લાય કે આની ને દઈ દે એટલે એક ને દઈ આવો સમરૂખ પાકલ છે પાછું જોતારમાં વાતાવરણ થઈ ગયું છે અને ઓલા બધા એ ગાડીમાં વહી ગયા છે ભીંડો ઉતારવા થોડોક બાકી હતો ને ઉતારવા એમ બાકી ખબર નથી
કૂતરો તો અહીંયા શું કરતો હતો? અહીંયા અલ્પા ભારે કંઈક ના ખાડા ગાળતો હતો. અહીંયા કેડો સંતક વધતો હશે ઉતરવા હાટું તો. કામ છે બધા ભીંડો ઉતારે છે જોરા. ના ભીંડો એ તો ઉતારે છે, બાકી બધું સાહેબ ઉતારી લીધું. બાકી છે આ બધું ઓલપા ઉતારી લીધું ના બાકી. ને હું છે ને આ બધું ગોઠવી નાખું, રેલ કરી નાખું આ બધું. અત્યારે મુझे અનિલે પાછું પહેરીને નીલ દીધું. તાંડા નહીં તે હોતો જો પહેરીને ને બેને પાછો છે ને. હવે તો વાતાવરણ થઈ ગયું છે કેમ કે આ હાંજ પડવા આવી ગઈ છે, એટલે આપણે આ સાથે બ્લોગ અહીંયા પૂરો કરીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર. જો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું કાલે નવા બ્લોગમાં. તો બાય બાય.